સો હલો દોસ્તો, નમસ્તે. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તમને ખબર છે, આપણો વ્લોગ કંઈ ઉતારી જાય કાંઈક નવીન હોય ત્યારે હું તમને દેખાડું. અત્યારે વાગ્યા છે રાતના 2:05 અને મને લાગી હતી ભૂખ ને આ બધા જો બા ને બઠીઓ ભૂરી બધા હુતા હે. મને લાગી હતી ભૂખ અને ઘરમાં પડ્યા હતા પાસ્તા અને મેં કીધું હવે જો પાસ્તા બાફવા મૂકી દીધા. પછી કાપી ડુંગળી, પછી ટમેટા અને મરચા પડ્યો હે ગરમ મસાલો, આ રહ્યો કોર્નફ્લાવર અને ફ્રીજમાં પડી હે ઉભાર્યો ફ્રીજમાં પડ્યા હતા સોસ, ગ્રીન ચીલી, રેડ ચીલી ને એ બધાય. અને શું કહેવાય, પાસ્તા મસાલો તો નહોતો એટલે કીધું પાસ્તા મસાલો નહીં હોય તો હાલ છે. એટલી જ વારમાં પાસ્તા ઉફાઈ ગયા. પછી કાઢી લીધું પાસ્તામાંથી પાણી. પછી કીધું તપેલામાં તેલ મૂકી દઈ. પછી યાદ આવ્યું કે એલા કાંઈક વસ્તુ ઘટે છે. પછી યાદ આવ્યું કે આપણે લસણ ને આદુ નથી ફોલ્યું. પછી ફોલીને આપણે ખાંડી વાળ્યું ખરખે હરખું. પછી કરી દીધો ગેસ ચાલુ અને કરી દીધું તેલ ગરમ મૂકવા. પછી એમાં નાખ્યું તેલ ગરમ થયા પછી ઓલું આદુ લસણનું પેસ્ટ અને એને થોડીક વાર સડાવીને પછી નાખી ડુંગળી. પછી એને થોડીક વાર સડવા દીધી જ્યાં લગી પીળી ન થઈ ત્યાં લગી. પછી નાખી દીધી ટમેટા અને લીલા મરચાં કાપેલા. પછી એને છેડવ્યા અને પછી નાખ્યા થોડાક સોસ અને પાસ્તા. પછી જો પાસ્તા બનીને થઈ ગયા કમ્પ્લીટ. એમાં સોસ એડ કરી દીધો, મસાલો નાખી દીધા. પાસ્તા અને મેક્રોની બે મિક્સમાં હતું. પાસ્તા તો કમ્પ્લીટ બની ગયા. હવે જે આ બધું આપણે હેઠવાળો કચરો કર્યો હોય એ સાફ તો કરવો જોઈએ, નકર સવારે મમ્મી કહે કોણે કર્યું હતું, એટલે મીન્સ ખારા થાય. બની ગયા પાસ્તા. જો એરિયા વાટકામાં લઈ લીધા. વાગ્યા અત્યારે 2:40. ટોટલ આપણે 40 મિનિટ થઈ પાસ્તા બનાવતા. જેઠીઓ કરી દીધું ચાલુ અને ફ્રીજમાં પડી હતી સોડા, તો હારો મેંગો સોડા. મારે એકચ્યુઅલીમાં સોડા તો પાસ્તા ભેગી સોડા તો જોશે જ. મજાક કરું છું ગાઈસ. તમને ખબર હોય, આઈ હોપ તમને વિડીયો જોવાની મજા આવી. તમને ખબર હોય આપણે વિડીયો કંઈ ઉતારી જાય કાંઈક નવીન હોય ત્યારે, અથવા તો બહાર ફરવા ગયા હોય ત્યારે. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય, ટાટા.